માતૃભાષા કેટલી અગત્યની છે? કે માતા પિતાને એવું થાય કે મારા વિસ્તારની અંદર કે મારા ઘરની બાજુમાં જે બાળક ભણે છે એ કયા માધ્યમમાં ભણે છે. ઘરે જે છે એ ભાષા આપણે માતૃભાષા બોલતા હોય સતત, ને બાળકને અને અંગ્રેજી માધ્યમનો બાળકને અંગ્રેજી માધ્યમમાં જ્યારે મૂકીએ ત્યારે એક અને ફર્સ્ટ અને સેકન્ડ સુધી બાળક છે એ સારી રીતે કવર કરી શકે, અને પછી થોડુંક બાળક મોટું થાય ત્યારે આપણને પણ નથી આવડતું અને બાળકને પણ નથી આવડતું, ત્યારે બાળક મૂંઝવણમાં મૂંઝાઈ જાય છે. કારણ કે સ્કૂલેથી એટલું પ્રેશર થતું હોય, બાળકને આપણે પછી શું કરીએ છીએ કે એને ટ્યુશનમાં મૂકીએ છીએ. પણ જો માતૃભાષામાં એને શિક્ષણ આપવામાં આવે અને ત્યાર પછી તમે કોઈ પણ ઇંગ્લિશ ક્લાસ કરાવો તો બાળકને કોઈ પણ જગ્યાએ તમે મૂકો તો એની ગેરંટી સાથે હું કહું કે બાળક પોતાના વિચારોની સાથે કોઠાસૂઝ દ્વારા બાળક પોતાના એમ કહો કે આત્મવિશ્વાસની સાથે સારામાં સારું એક કાર્ય કરી શકે છે. પોતાનો બિઝનેસ પણ સારો રીતે કરી શકે છે અને સ્કિલ પ્રમાણે એ ડેવલપ સારી રીતે થઈ શકે છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે ખાસ આગ્રહ રાખવો જોઈએ કે હું કઈ ભાષાની અંદર ભણેલો છું, કયા માધ્યમમાં ભણેલો છું, અને એના દ્વારા જો હું મારા બાળકને એ માધ્યમમાં ભણાવું ને સાથે સાથે ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે એની પણ હું તૈયારી કરાવું તો બાળક એક શ્રેષ્ઠ તરીકે કામ કરી શકે છે.